રાજલને નેમ મળી જશે. ઓ રીતને નવી રીત મળી જશે તુજો. રીતને નવી રીત મળી જશે તુજો. રાજલને નેમ મળી જશે તુજો. રાજલને નેમ મળી જશે. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેરી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોરી. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી. ગિરનાર શુભ ઘડી આવી ઊભી દ્વારે આજ. ગિરિનું અંગ થાય ગેલું. ગિરનાર શુભ ઘડી આવી ઊભી યારે આજ. ગિરિનું અંગ થાય ગેલું. મળશે રજો હરણ નેમજીને હાથે આજ. મનડું નાચે આજ મારું કે આજ નવ પવની પ્રીત પૂરી થાશે તુજો. નાચી પ્રીત કરી જાણી મારા નેમે તુજો. રાજલને નેમ મળી જશે તુજો. રાજલને નેમ મળી જશે. ઓ પ્રીતને નવી રીત મળી જશે તુજો. ઓ પ્રીતને નવી રીત મળી જશે તુજો. રાજુલને નેમ મળી જશે તુજો. રાજુલને નેમ મળી જશે. कोई कहे गांडो ने कोई कहे डायो. કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાયો. कोई कहे गांडो ने कोई कहे डायो. કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાયો. પ્રભુ તારા ચરણોમાં રહેવાને સંયમ જીવનનો લેવો મારગડો. પ્રભુ તારા જેવા ખાવાને સંયમ જીવનનો લેવો મારગડો. ભવસાગર છે બારી મુજને તરતા ના ફાવે હો. ઓ ભવસાગર છે ભારી મુજને તરતા ના પાવે હો. કરવાની ઘણી હોશ મુજને કોણ હવે ઉગારે. તરવાની ઘણી હોશ મુજને કોણ હવે ઉગારે. સંયમનો આ પંથ તારણ હારો લાગે રે. સંયમનો આ પંથ તારણ હારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો
કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાયો. પ્રભુ તારા ચરણોમાં રહેવાની સંયમ જીવનનો લેવો મારગડો, પ્રભુ તારા જેવા થાવાને. સંયમ જીવનનો લેવો મારગડો, પ્રભુ તારા જેવા થાવાને. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી. મને આપ મારા સ્વામી, મને આપ મારા સ્વામી. મને આપ મારા સ્વામી, મને આપ મારા સ્વામી. મને તારા માર્ગ તળાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી. તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી. મને આપ મારા સ્વામી, મને આપ મારા સ્વામી. મને આપ મારા સ્વામી, મને આપ મારા સ્વામી. મને સંયમના રંગ તળાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. બીજનો જબકાર થાય એટલી જ વારમાં છોડ્યા તે માન અભિમાન. છોડ્યા તે માન અભિમાન. તુજ ગુણ મેળવવા હું રાજપંથ છોડીને કાટાડી કેડી જહુઆ. કાટાડી કેડી જહુઆ. જડના ભાગ્યથી છોડાવે મારા સ્વામી. આ મુગ જડના ભાવથી છોડાવે મારા સ્વામી. મને તારા માર્ગ તળાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. મને તારા માર્ગ તળાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. તારા ગુણોની પાટ મને આપ મારા સ્વામી. 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 મને સંયમના રંગ તણાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. મને સંયમના રંગ તણાવો રે તા. મને સંયમના રંગ તણાવો. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે.
ભવસાગર છે ભારી મુજને તરતા ના ફાવે હો ઓ ભવસાગર છે ભારી મુજને તરતા ના પાવે હો કરવાની ઘણી હોશ મુજને કોણ હવે ઉગારે તરવાની ઘણી હોશ મુજને કોણ હવે ઉગારે સંયમનો આ પંથ તારણ હારો લાગે રે સંયમનો આ પંથ તારણ હારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે રજો હરણ મેળવવાને હવે મન મારું લલચાયું રે ઓ રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાયું રે ગુરુકુળમાં વસવાને કાજે દિલ મારું લલચાયું રે ગુરુકુળમાં વસવાને કાજે દિલ મારું લલચાયું રે મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે નેમી તારો માર્ગ કામણગારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે ગિરધીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરાજુ હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૈયામાં હાજરાજુ તારી નજરોમાં નજરા તો જાઉં છું ઓ તારી નજરોમાં નજરાત જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું ઓ તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું ઓ શ્વાસે શ્વાસે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું ઓ તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું हो दिल में जागे स्पंदन बीना बीना नयन जाने आ पहली मुलाकात बहाल करूँ तने चूमियो भरूँ तने भरी दऊँ प्रभु तुझने नाथ ओ नाथ छे मारो तू पण लागे छे दोस्तारी ઓ નાથ છે મારો તું પણ લાગે છે દોસ્તારી
મન મોરલી બગાડો તો તું કૃષ્ણ હું રાધા તારી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિહારી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિહારી હૃદયના રાજા મારા તું કૃષ્ણ હું રાધા તારી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિયાળી તારા મસ્ત ગુલાબી ગાલ તારી આંખો છે અણિયાળી મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ હું તારા રૂપો પર હું ઓ વારી જાઉં તારા ગુણોથી અંજાઈ જાઉં બસ ડગર મગર થઈ હું જોઉં તુજને જાણે આખી દુનિયા થઈ ગઈ મુજને ડૂબતો હતો ને મળ્યો કિનારો ડૂબતો હતો ને મળ્યો કિનારો મને યાદ આવશે તારો સતવારો મને યાદ આવશે તારો સતવારો તારો ને મારો સંબંધ ન્યારો ઓ તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સતવારો મને યાદ આવશે તારો સતવારો તમે જ મારી પ્રસન્નતા છો તમે જ છો મુજ સતવારો તમે જ મારી પ્રસન્નતા છો તમે જ છો મુજ સતવારો તમે હૃદયની હિંમત છો ને તમે જ છો મુજ સદિયારો રૂપ તમારું જોઈ જોઈને હું મુજ આંખો શણગારું અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ પાર્શ્વનાથ ભગવાન તમારું છત્તર લાગે છે પ્યારું પાર્શ્વનાથ ભગવાન તમારું છત્તર લાગે છે પ્યારું અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે આજ હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યો છે આ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારી તકદીર છે તું હૃદય
વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. સંયમ રંગમાં રંગાશે મારો આત્મા. સંયમ રંગમાં રંગાશે મારો આત્મા. ઓગો લઈને નાચશે મારો આત્મા. ઓગો લઈને નાચશે મારો આત્મા. સંયમ રંગમાં રંગાશે મારો આત્મા. સંયમ રંગમાં રંગાશે મારો આત્મા. મીઠો સાદ દઈને તે તો મારા ઉગાડ્યા નયન. સાચો પંથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ. તુજે સ્નેહનિયા રીમઝીમ ધારે ભીંજાઈ વારે વારે. સ્નેહનિયા રીમઝીમ ધારે ભીંજાઈ વારે વારે. હૈયું કરે છે ટોકારો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સતવારો. સતવારો તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સતવારો. સંયમના ભાવની કરો ને પરીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. સંયમના ભાવની કરો ને પરીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. મારે તો લેવાની લેવાની છે દીક્ષા. લેવાની 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 છે દીક્ષા. લેવાની મનભાવની લેવાની છે દીક્ષા. લેવાની 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 છે દીક્ષા. લેવાની લેવાની મનભાવની છે દીક્ષા. મારા અંતરની છે એક અભિલાષ. મારા અંતરની છે એક અભિલાષ. સંયમ આપો ને આપો ને ગુરુરાજ. સંયમ આપો ને ગુરુરાજ. દીપ શાસનનો લઈ આવ્યો છું આ. દીપ શાસનનો લઈ આવ્યો હું આ. ભવથી તારો ને મહારાજ. ભવથી તારો ને મહારાજ. પારસનાથ
પારસનાથ પારસનાથ ચલો બધા સાથે પારસનાથ 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 ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમ લાગે મને ગ્રંથોમાં છે ખૂબ ગવાયા શાસ્ત્રોમાં છે ખૂબ છવાયા તીર્થંકર મહાવીર પ્રભુજી પણ નીકળ્યા ગૌતમ સવાયા ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી વીર તમે મારા છો મહાવીર તમે મારા છો ઓ વીર તમે મારા છો ઓ વીર તમે મારા છો હે આજ બગડાવો બગડાવો રૂડા શરણાયુને ડોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ડોલ શરણાયુને ડોલ નગારા શરણાયુને ડોલ શરણાયુને ડોલ લગાડા શરણાયુને ડોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુને ડોલ આજ બગડાવો બગડા રૂડા શરણાયુને ડોલ આંખ શ્યામળ પ્રભુ ને ગુલાબી ગાલ છે આંખ શ્યામળ પ્રભુ ને ગુલાબી ગાલ છે આભમાં વાદળા એટલું જ વાલ છે આભમાં વાદળા એટલું જ વાલ છે નાથ જો વાતને દેવ પણ તન ગને નાથ જો વાતને દેવ પણ ધન ગને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે મને હે પ્રભુ ખૂબ ચાહું તને હે પ્રભુ ખૂબ જાઉં તને આપ દૂરે રહો એ ન ફાવે મને આપ દૂરે રહો એ ન ફાવે ફાવે મને રંગે રમે આનંદે રમે રંગે રમે આનંદે રમે ઓ રંગે રમે આનંદે રમે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે રમે આજ દેવ દેવીઓ રંગે રમે ઓ પ્રભુજીને જોઈ મોટા ભૂપન મે પ્રભુજીને જોઈ મોટા ધૂપ નમે આજ દેવ દેવીઓ રંગે રમે આજ દેવ દેવીઓ રંગે રમે ઓ મારા દાદાના દરબારે ઢોલ વાગે છે મારા દાદાના દરબારે ઢોલ વાગે છે ઢોલ વાગે છે વાગે છે ડોલ વાગે છે હો મારા દાદાના દરબારે ઢોલ વાગે છે મારા દાદાના દરબારે
મારા દાદાના દરબારે ઢોલ વાગે છે સીતાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે વિમલાચલ શિખરે દીવો રે આદેશ્વર અલબેલો રે અલબેલો 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 રે અલબેલો 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 રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે અલબેલો રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ આજ પીધો છે ભક્તિનો રંગ રૂડી નવલી નવ ટૂંકોની યાત્રા કરતા કરતા નવલી નવ ટૂંકોની યાત્રા કરતા કરતા દીધો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ વૈદી શત્રુંજયની શીતળ સડવાણીમાં સંભળાતો ભક્તિનો રંગ હો વૈદી શત્રુંજયની શીતળ સડવાણીમાં સંભળાતો ભક્તિનો રંગ નારાયણ તરવરિયાની નીલુડી છાયામાં છલકાતો ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ ઓ રાજ મને લાગ્યો ગિરિરાજ મને લાગ્યો આદિનાથ મને લાગ્યો છે ભક્તિનો રંગ સાત શ્વાસો નહીં મૂર્તિ અંજન દઈ એવા દાદા બિરાજે છે જ્યાં ભાવથી જે ચડે એ અધર્મો કવે ભરત ક્ષેત્રનો મોક્ષ છે જ્યાં પૂર્વના વાણુવાર જ્યાં પધાર્યા દિનાથ એવું શાશ્વત છે ગિરિરાજ ધારી અરજી અવધારો મારી કચ્છ કંચન નાદારી
લાલજી અવતારો મારી મારે બનવું આત્મરામી પરમ પદન પામી નમો અંતર્યામી મુનિ સુરત સ્વામી નમો અંત સ્વામી જેના પાવન પગલાથી ધરતી નમકાર કરે હે વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે જય જયકાર કરે જય જયકાર કરે જય જયકાર કરે ધન ધન મુનિ વરા 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 હું વાડ તમારો છું તમારો સાથ ચાહું છું હું બાળ તમારો છું તમારો વાલ ચાહું છું તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માત તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માત તમારો પ્રેમ ચાહું છું હું બાળ તમારો છું તમારો પ્રેમ ચાહું છું હો પ્રભુ પંથને પામી કરું આત્મને ઉજમાળ પ્રભુ પંથને તને પામી કરું આત્મને ઉજમાર ગુરુ ચરણ ગ્રહીને મારે જાવું છે ભવપાર ગુરુ ચરણ ગાઈને મારે જાવું છે ભવપાર મુજ નૈયા પાર ઉતાર મારે બનવું અણગાર મુજ નૈયા પાર ઉતાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે તરવો સંસાર મારે બનવું અણગાર જુઓ ભણે ઓ સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું ચાલવું આવી ગયું તત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું સત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું ચારિત્રના માર્ગે હો મંગલ પ્રયાણ પ્રભુ વીર સમાનો પ્રશસ્ત પ્રયાણ ચારિત્રના માર્ગે ઓ મંગલ પ્રયાણ પ્રભુ વીર સમાનો પ્રશસ્ત પ્રયાણ એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી શુભમ ભવ સંયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ સંયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણ ભવ શુભમ ભવ સંયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ
કૂળનું અનમૂલ રતન વૈરાગ્ય છે એનું વતન શાસન તણું કરશે જતન હો લાખો જનૈને ચાહે છે પણ એ તો ચાહે રજો હરણ વામનથી વિરાટ બનવા સિદ્ધિપદ પર ધરે ચરણ નમ્ર બનીને વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું વીરના માર્ગ પર ચાલવું આવી ગયું સત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું સત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું ચાલવું આવી સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું આવી ગયું કદમ ભલે નાના ભરે ઉમર ભલે નાની રહી નજર ભલે નીચી રહી પણ લક્ષ્ય છે ઊંચું હોય હો આપત્તિથી ડરશે નહીં વિપત્તિથી લડશે નહીં મળી છે સગળી સંપત્તિ ગુરુદેવના ચરણોમય નિડરપણે નિર્ગ્રંથ બની નિશબ્દ તવું ભાવી ગયું હો નિડરપણે નિર્ગ્રંથ બની નિશબ્દ તવું ભાવી ગયું હો વીર પ્રભુના માર્ગ પર ચાલવું ભાવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું ભાવી ગયું સત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું સત્વ હવે આવી ગયું ચાલવું આવી ગયું શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણ ભવ ચારિત્ર્યના માર્ગે ઓ મંગલ પ્રયાણ પ્રભુ વીર સમાન હો પ્રશસ્ત પ્રયાણ એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયો ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ પ્રભુ પંથને પામી કરું આત્મને ઉજવાળ પ્રભુ પંથને પામી કરું આત્મને ઉજવાળ ગુરુ ચરણ ગ્રહીને મારે દાવું છે ભવ પાર ગુરુ ચરણ ગ્રહીને મારે દાવું છે ભવ પાર મુજ નૈયા પાર ઉતાર મારે બનવું અણગાર મુજ નૈયા પાર ઉતાર હું બની ગઈ અણગાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે તરવો સંસાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે બનવું અણગાર મારે તરવો સંસાર મારે બનવું અણગાર પ્રભુ વર પધાર્યા ગુરુવર પધાર્યા ગુરુવર પધાર્યા પ્રભુવર પધાર્યા ઓ પ્રભુવર પધાર્યા ગુરુવર પધાર્યા પ્રભુવર પધાર્યા ગુરુવર પધાર્યા મારા ઋષભથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો મારા ઋષભથી મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો આજે આનંદ
આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો 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 આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો સાત શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ એવા દાદા બીરા જે છે જ્યાં ભાવથી જે ચડે એના કર્મો ખપે ભરત ક્ષેત્રનો મોક્ષ છે જ્યાં થાશે મિલન પ્રભુનું વાત વાતમાં થાશે મિલન પ્રભુનું વાત વાતમાં સંયમ રંગમાં રંગાશે મારો આત્મા સંયમ રંગમાં રંગાશે મારો આત્મા હો ગો લઈને નાચશે મારો આત્મા ઓ ગો લઈને નાચશે મારો આત્મા સંયમ રંગમાં રંગાશે મારો આત્મા સંયમ રંગમાં રંગાશે મારો આત્મા કોઈને કઈ કહેવાય નહીં તમને બધું કહેવાય કોઈને કઈ કહેવાય નહીં તમને બધું કહેવાય કોઈને કઈ સમજાય નહીં તમને બધું સમજાય કોઈને કઈ સમજાય નહીં તમને બધું સમજાય તમે નહોતા મળ્યા ત્યાં સુધી જીવન હતું આનંદારું અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ પાર્શ્વનાથ ભગવાન તમારું છત્તર લાગે છે પ્યારું પાર્શ્વનાથ ભગવાન તમારું છત્તર લાગે છે પ્યારું અત્તર વર્ષો છો સતત વર્ષોથી એક દારૂ હો તારી કૃપા જો મુજને મળશે ભવો ભવના મારા ફેરા ટળશે જીને વાણીનું શ્રવણ કરીને સમ્યક દર્શન દાદા મુજને મળશે તારા જેવું પ્રભુ મારે થાવું દૂર ગતિમાં પ્રભુ મારે નહીં જાવું દૂર ગતિમાં પ્રભુ મારે નહીં જાવું ગિરિરાજનાદિનાથ મારા હૈયે વસોનાથ શત્રુંજયના શિરતા મારા દિલડે વસોને ના ઓ ગિરિરાજનાદિનાથ મારા હૈયે વસોને ના શત્રુંજયના શિરતા મારા મનડે વસોને ના દીક્ષા લેવાના મારા ભાવ હવે પૂરા થવાના છે દીક્ષા
લેવાના મારા ભાવ હવે પૂરા થવાના છે. વર્ષોથી સેવેલા સપના હવે સાકાર થવાના છે. વર્ષોથી સેવેલા સપના હવે સાકાર થવાના છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. હો જ્યારે સંયમ અપાશે હશે મુક્તિ લક્ષ નાચીશ બોલઈને હું સહુની સમક્ષ મન મારા કીશ સત્ય અહિંસાનો પક્ષ દાદા રહેજો હાજરા હજૂર પ્રત્યક્ષ લખી આપો મુક્તિ સુખના હસ્તાક્ષરો. લખી આપો મુક્તિ સુખના હસ્તાક્ષરો. બંધ પર ચાલ્યા તીર્થંકરો. જેના બંધ પર ચાલ્યા સ્વયં તીર્થંકરો. ધન્ય ધન્ય બનાવીશ જન્મ મારો. હો ધન્ય ધન્ય બનાવીશ જન્મ મારો. માન પંથ ચડ્યો છે દાદા તારો. મને પંથ ચડ્યો છે દાદા તારો. कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. चंदना की तरह हम बुलाते नहीं. चंदना की तरह हम बुलाते नहीं. यशोदा वल्लभम वीर जीनेश्वरम. यशोदा वल्लभम वीर जीनेश्वरम. स्वीकारो प्रभु मेरा मंत्रणम. स्वीकारो प्रभु मेरा मंत्रणम. એ ઋષભનો છે માર્ગ મરને મેનો માર્ગ. થાવું છે રાજુલ મારે એ ઋષભનો છે માર્ગ મરને મેનો માર્ગ. થાવું છે રાજુલ મારે વીરતીરા એ સાચો રાગ. વીરતીરા પરમ અભિલાષ. વીરતીરા એ વીરજીનો સાથ. વીરતીરા એ શ્રમણોનો સાથ. તુજ પંતે ડગ માંડી સાચું સમકિત પ્રગટાવું. ધન્નાજી સમ ઉજવળ હું સંયમ જીવન પાડું. ગુરુ હોયમ જેવો વિનય તારો અનુયાયી બનીને. પ્રભુ તારા એ અનુરાગે મારે ચંદન બાળા થાવ. વીરતીરા એ અંતરના વીરતીરા પ્રભુ સંવાદ. વીરતીરા અભયનું દાન. વીરતીરા
સોમનું જ્ઞાન ધન્ય ધન્ય અણગાર ધન્ય ધન્ય અણગાર તું जिन शासन शणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार धन्य धन्य अणगार तू जिन शासन शणगार धन्य धन्य अणगार ધન્ય ધન્ય અણગાર ધન્ય ધન્ય અણગાર તું જીન શાસન શણગાર ધન્ય ધન્ય અણગાર धन्य धन्य अणगार धन्य धन्य अणगार तू जिन शासन शणगार धन्य धन्य अणगार મને યાદ આવશે તારો સતવારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સતવારો મને યાદ આવશે તારો સતવારો રૂડા રાજમહેલને ત્યાગી પેલા ચાલ્યા રે વૈરાગી 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 એક મનોરથ એવો રે વેશ શ્રમણનો લેવો છે એક મનોરથ એવો છે વેશ શ્રમણનો લેવો છે પ્રભુ ચરણોમાં રહેવું છે સંયમ મારે લેવું છે પ્રભુ ચરણોમાં રહેવું છે સંયમ મારે લેવું છે ભવ ભ્રમણા દૂર ટળજો રે પંત પ્રભુનો મળજો રે ભવ ભ્રમણા દૂર ટળજો રે પંથ પ્રભુનો મળજો રે અરજીએ અવતારજો સંયમ જીવન આપજો સંયમ જીવન આપજો સંયમ જીવન આપજો જાગ્યા છે વારમાન શ્રમણ ધર્મનું દેજો દાન જાગ્યા છે વારમાન શ્રમણ ધર્મનો દેજો દાન ભવ ભવનો હું પ્યાસી છું સંયમનો અભિલાષી છું ભવ ભવનો હું પ્યાસી છું સંયમનો અભિલાષી છું સાદ મારો સાંભળજો રે માર્ગ તારો મળજો રે માર્ગ તારો મળજો રે માર્ગ તારો મળજો રે વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે સંયમ મારે લેવું છે ભવથી પાર ઉતરવું છે સંયમ મારે લેવું છે ભવથી પાર ઉતરવું છે રોમ રોમથી પ્રગટે ના સંયમ ના દ્યો આશીર્વાદ રોમ રોમથી પ્રગટે ના સંયમ ના દો
ગુરુજી વરઘોડો થયો જંગ ના જાગી છે સંયમ ભિક્ષા માંગી છે એક જંખ ના જાગી છે સંયમ ભિક્ષા માંગી છે કરુણા કરજો કીર્તાર સંયમ દેજો જગદાતાર કરુણા કરજો કીર્તાર સંયમ દેજો જગદાતાર ઉરનાસન ખાલી છે દીક્ષા મુજને વાલી છે ઓ દીક્ષા મુજને વાલી છે દીક્ષા મુજને વાલી છે ઓ ઉરનાસન ખાલી છે દીક્ષા મુજને વાલી છે ઓ દીક્ષા મુજને વાલી છે દીક્ષા મુજને વાલી છે વર્ષોથી મિટ માનું છું સંયમ જીવન માંગુ છું વર્ષોથી મિત માંડું છું સંયમ જીવન માંગુ 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 છું વર્ષોથી મિટ માંડું છું સંયમ જીવન માંગુ છું વર્ષોથી મિત માંડું છું સંયમ જીવન માંગુ છું વર્ષોથી મિત માંડું છું સંયમ જીવન માંગુ છું વર્ષોથી મિત માંડું છું સંયમ જીવન માંગુ છું માંગુ છું માંગુ છું સંયમ જીવન માંગુ છું માંગુ છું માંગુ છું સંયમ જીવન માંગુ ઓ સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે નમો સીતાણમ નમો આયર્યાણમ નમો ઉવાચાયાણમ નમો લોય તપતાહુણમ એસો પંચ નમુકારો સમપાવ પરાશણો મંગલાણમ ચ તપેતિ પરમંગોઈ મંગલમ શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક સર્વેપી સુખિનઃ સन्तु સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् ઓમ પરમેષ્ટિ નમસ્કારં સારં નવ પદાત્મકં આત્મરક્ષાકરં વજ્ર પંજરાપં સ્મરામ્યહम् ઓમ નમો અરિયંતાણં શિરસ્યં શિરસિદ્ધિતम् ઓમ નમો સિદ્ધાણં મુખે મુખપટંબરम् ઓમ નમો આયર્યાણં અંગરક્ષાતિસાદિની ઓમ નમો ઉવચાયાણં આયુધમસ્તયોદૃઢम् ઓમ નમો લોય તપતાહુણં મોચકે પાદયો શુભે વિશ્વ પંચન મુકારો શિલાવજ્ર મહિતલે સમપાવ પણાટણો બપ્રો વજ્ર મયો બહિ મંગલાણં ચ સવિશિં ખાતિરાંગાર ખાતિકા મહાંતં ચ પદંગનેયં પડમાંગોઈ મંગલમ બપ્રો પરિવજ્રમયં ઇદાનં દેહરક્ષણે મહાપ્રભાવા રક્ષેયં ક્ષુદ્રોપદ્રવનાશિની પરમેષ્ટિ પદોદ્ભૂતા કથિતા પૂર્વસૂરિભિ યશ્ચૈવં કુરુતે રક્ષાં પરમેષ્ટિ પદૈ સદા
તસ્ય ન સ્યાત ભયમ વ્યાધિ રાધિશાપી કદાચન. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદૌ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગોરે ગામના જ દીકરી મુમુક્ષુ કુમારી નમ્રતાબેન, એમનો દીક્ષા મહોત્સવ પ્રારંભાઈ ચૂક્યો છે અને તમે બધા એની અંદર ભાગ લઈ રહ્યા છો. આજે એ ધન્ય દિવસ છે કે મુમુક્ષુ જે પરમાત્મા મહાવીર દેવની એમના શાસનના સાધુ સાધ્વીની પછેડી સાધુ વેશ ધારણ કરશે, એ વસ્ત્રો રંગવાનો અને એના સંયમ જીવનના જે ઉપકરણો છે એને કહે છે કે વ્યવસ્થિત રીતે ગોઠવી અને દીક્ષાની પૂર્વ તૈયારી વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ ગઈ છે એના ઓડિટનો આ એક અવસર છે. તમે બધાએ કપડા રંગોત્સવમાં અને આ ઉપકરણોને બાંધી અને વ્યવસ્થિત ગોઠવવામાં અને ત્યાં જે કાર્યક્રમ હશે એની અંદર એક એક ઉપકરણનું વ્યાખ્યા કરવામાં આવી હશે અને એ વ્યાખ્યા તમે બધાએ સાંભળી. અધિકરણ, ઉપકરણ ને અંતઃકરણ. અધિકરણ એટલે સંસારના પદાર્થો, અધિકરણો કે જેનાથી કહે છે કે ઇન્દ્રિયો ઉન્મત્ત બને, ઇન્દ્રિયો તોફાની થાય, મન તોફાની થાય અને અનાદિની ચાલને જેનાથી પ્રોત્સાહન મળે અને પાપને પાપ જ થયા કરે. પાપાનુબંધી પાપ જેનાથી થાય એ સંસારિક અધિકરણો જે કહે છે કે હિંસાત્મક હોઈ શકે, આરંભ સમારંભ રૂપ હોઈ શકે અને બાહ્ય ભાવોને પોષક હોઈ શકે એવા પ્રકારના અધિકરણો. અને એ અધિકરણોથી આ જીવે અનાદિકાળની અંદર અનંતા આરંભ સમારંભ કર્યા, અનંતા અધિકરણો, અનંતા પરિગ્રહ ભેગા કર્યા અને ભેગા કરીને અનંતા ભાવોમાં એને છોડતા પણ આવ્યા. અને છોડતા આવ્યા તો પાછો એ રીતે કહે છે કે માંદગી આવી ગઈ, એ રીતે ઓચિંતાનું મૃત્યુ થઈ ગયું. એવા પ્રકારના જે પાપના અધિકરણો હતા એનો ત્યાગ પણ ન કર્યો અને પરિણામે આ બધું પાપ આપણા આત્મા ઉપર ચોટ્યું. શરીર તો ત્યાં છોડી દીધો અને એ કુટુંબીજનો એને ઢાંઠણીમાં બાંધી સ્મશાનમાં જઈ અને એને જલાવી દીધો અને એ શરીર તો પંચભૂતના રાગ બની ગયો. પરંતુ રાગ આસક્તિ થી જે સંસારી ઉપકરણો ભેગા કર્યા, સંસારિક પદાર્થો ભેગા કર્યા, એ અત્યારે પણ કહે છે કે એનાથી પાપ થતું હોઈ શકે. પૂર્વના ભાવની અંદર કોઈ મિલના માલિકો અને એ મિલના માલિક તો તે વખતે મૃત્યુ પામી ગયા એટલે વાત પૂરી થઈ. પછી ભલે એનો છોકરો પોતરો એનો વારસદાર બન્યો હોય પણ એ કુટુંબ તરીકે એનો પણ સંબંધ છૂટી ગયો અને પરભવની યાત્રા ચાલુ થઈ. અને એ પરભવની યાત્રાની અંદર એ કહે છે કે કોઈ ક્ષેત્ર અલગ, સંબંધો અલગ, આ બધું અલગ થઈ ગયું. એની વચ્ચે કદાચ એવા પ્રકારના પાપો બાંધ્યા હોય તો 84 લાખ જીવા યોનિમાં ભટકવાનું પણ બની ગયું હોય. પરંતુ જે ઉપકરણો સાથેનો સંબંધ હતો એ કહે છે કે ત્યાગ્યો નહીં. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે આખો સંસાર એ કહે છે કે ઉપકરણ કહેવાય. એમ સંયમ જીવનમાં ઉપયોગી આ બધા સાધુના ઉપકરણ કહેવાય. સાધુ જીવન વ્યતીત કરવા માટેના ઉપકરણ કહેવાય. તો એવા પ્રકારના ઉપકરણની અંદર આ બધા પાત્રા
ગુચ્છા, રજોવરણ એટલે આ ઊભો, અત્યારે બતાવ્યો દાંડો, દંડાસન, આ બધા જ કહે છે કે ઉપકરણ કહેવાય, જે આપણા આત્માને ભાવભીરુતાની નજીક રાખે, પાપભીરુતાની નજીક રાખે, મોક્ષની નજીક રાખે, ભગવાનના વચનોની નજીક રાખે અને આપણા આત્માની અંદર ઉચ્ચ પરિણતિને પેદા કરાવે અને આપણા આત્માને કહે છે કે પોતાના કર્તવ્ય તરફ, મોક્ષ માર્ગ તરફ આગળ ધપાવે, એમાં ઉપયોગી થાય, એની અંદર કહે છે કે આપણને મદદરૂપ બને, એને ઉપકરણ કહેવાય. અને આવા પ્રકારના ઉપકરણ જે શ્રમણ વેશ, સાધનાનો વેશ, અને એને કહે છે કે રંગવાનો, એનો બહુમાન કરવાનો. આમ તો પદાર્થ જળ છે, પરંતુ જળ પદાર્થ વગર પણ ચાલતું નથી. અત્યારે આ દેહ છે તો નીતિશાસ્ત્રકારોએ કહ્યું શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. ધર્મના જેટલા કોઈ સાધન છે એમાં શરીર પણ છે. આ શરીરથી જેટલો ધર્મ થાય, જેટલા ઉપકાર ભગવાનની આજ્ઞા પ્રમાણેના થાય તો એ શરીરની સાર્થકતા. પરંતુ આ શરીરથી જો 18 પ્રકારના પાપસ્થાનકોનું સેવન કરવામાં આવે તો આ શરીર અધિકરણ બની જાય. અને આ શરીર જ્યારે પૂજા કરતો હોય, જ્યારે સમાય કરતો હોય, જ્યારે સુપાત્ર દાન કરતો હોય તો આ જ શરીર કહે છે કે એક સાપેક્ષ દ્રષ્ટિએ ઉપકરણ પણ કહી શકાય. એટલે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. અને એટલા માટે આ શરીરની સ્વસ્થતાને જાળવી રાખીએ તો સ્વસ્થ શરીર અને સ્વસ્થ ઇન્દ્રિયો અને સ્વસ્થ મન એ આપણા આત્માને મુક્તિ માર્ગ તરફ અને સર્વબંધનોની મુક્તિ તરફ આપણને પ્રેરે, કહે છે કે તમે હોરાવો. તો એવી જ રીતે કહે છે કે ક્યારેક એમના રજવણની દાંડી ખોવાઈ જાય, ક્યારે રજવણ આગળ પાછળ થઈ જાય, ક્યારે ઓચિંતાની કોઈને દીક્ષાની ભાવના થાય, અને ત્યારે તમારા ઘરે આ જો રજવરણ પડ્યો હોય તમારી ભાવના માટે તો એ સાધુ સાધી ભગવંતોને ઉપયોગમાં લાગી જાય. દાંડો છે, ચારવલો છે, કોંજણી છે, એ સંયમના વસ્ત્રો છે, એ કહે છે કે દરેક શ્રાવકના ઘરની અંદર એ હોવા જોઈએ. અને એ શોકેસની અંદર અને શણગાર રૂપે તમારા ઘરની અંદર પડેલા હોય, જ્યાં જીનાલે તમારા ઘરની અંદર તમે પરમાત્માના દર્શનાર્થે જે જાપખંડ રાખ્યો હોય, આરાધના ખંડ રાખ્યો હોય, એની અંદર સજાવટની અંદર આ સંયમના પણ ઉપકરણ હોય. આવા પ્રકારની એક પુણ્ય બાંધવાની આ એક મંગલમય ઘડી છે. અને આવી મંગલમય ઘડીની અંદર હું ક્યારે પણ ચારિત્રની વિરાટના નહીં કરું, ચારિત્રધારીની આસાધના નહીં કરું, એની નિંદા નહીં કરું, એને ઉતારી નહીં પાડું, એનો તિરસ્કાર નહીં કરું. આખું જગત એ ચારિત્રધારીનું બહુમાન કરે છે. સવારના પણ મેં કહ્યું હતું કે કોઈ તેવા તીવ્ર પ્રકારના પાપના ઉઠે, કોઈ કદાચ શ્રમણ કે શ્રમણી અમુક માત્રામાં કે અમુક સંજોગોની અંદર ત્યાં શિથિલતા એના જીવનમાં આવી ગઈ હોય, એ કાંઈ સમગ્ર થયા ન હોય, અને એવા પ્રકારના સંજોગોના કારણે કે પરિસ્થિતિના કારણે આવું હોય, પરંતુ એનાથી કાંઈ આખી સાધુ સંસ્થાને નીની ન શકાય, એની અવહેલના ન કરી શકાય, એનો તિરસ્કાર ન કરી શકાય. એક વખત કહે છે કે સંયમ માર્ગની કહે છે કે જીવે તિરસ્કાર કર્યો, એની અવહેલના કરી, એના પ્રત્યે અભાવ અરુચિ ઉત્પન્ન કરી કે બીજાના હૃદયમાં અભાવ ઊભો કરવાની કોઈ નિમિત્ત પાડ્યું, એનાથી કહે છે કે અંતરાય કર્મ બંધાઈ જાય. એ નમ્રતાબેનને આજથી નાનકડી ભરયુવાન વયની અંદર કઈ રીતે રજા મળવી મુશ્કેલ હોય, એ જે માતા પિતાના હૈયાના કટકા હોય, અને એવા પ્રકારના દીકરા કે દીકરી એને માતા પિતા જલ્દી રજા ના આપે, પરંતુ એમના જીવનની ઘડતર, સંયમ જીવનની મહત્તા અને એના અંગેનો આખો સમગ્ર ખ્યાલ જ્યારે માતા પિતાને આવ્યો હોય કે નહીં આમાં અંતરાય ન કરાય, દીકરી બરાબર તૈયાર થઈ છે અને હવે એને એના સંયમ માર્ગમાં પ્રોત્સાહન અપાય, તો કહેવાનો મતલબ એ છે કે આ બધું ત્યારે બને છે કે પૂર્વની અંદર આપણે અનુભવતા કરી હોય, બીતેલા જીવનમાં અનુભવતા કરી હોય, અને હવે પછી ક્યારે પણ હું ચારિત્રની વિરાટતા નહીં કરું, સંયમના ઉપકરણની અવહેલનાને આસાધના નહીં કરું, આવા પ્રકારનો ખ્યાલ. તો એને સમગ્ર તૈયાર દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ તરીકે ગણાય. દર્શન એટલે સમીપ દર્શન પ્રાપ્તિના જીનાલય એક વિશિષ્ટ એ છે કે સાધન છે. અને જીનાલયની અંદર રહેલા નાના મોટા ભક્તિના ઉપકરણ એને પગ ન લાગે, એને એ ઉપરથી પડી ન જાય, એ તૂટે નહીં, એ જ્યાં ત્યાં રહે નહીં, ગંદકીના સ્તરમાં ન રહે, એ સ્વચ્છ રહે, જીવજંતુના ઉત્પત્તિનું નિમિત્ત બને. એ રીતે કહે છે કે દેરાસરમાં સ્વચ્છતા, કાળજી અને આવા પ્રકારના ઉપકરણોને સારી રીતે રાખવાના, એની વ્યવસ્થા કરવાની, એની અવહેલના અસાધના નહીં કરવાની. એ કહે છે કે દર્શન
શુદ્ધિનું એક કારણ છે. એવી રીતે જ્ઞાન શુદ્ધિની અંદર પુસ્તક છે, જ્ઞાનના કબાટ છે, જ્ઞાન ભંડાર છે, ઠમણી છે, જ્ઞાનને લગતા જે કોઈ સાધનો છે એની આસાધના ન થાય અને એનું બહુમાન જળવાય, એનો કહે છે કે સ્વચ્છતા જળવાય, એ યોગ્ય ઊંચા સ્થાને રહે અને ક્યારે એને પગ ન લાગે, આસાધના ન થાય અને તૂટે ફૂટે નહીં, અવેલા ન થાય, એની કાળજી રાખે. એવી જ રીતે ચારિત્રના ઉપકરણ, અને ત્યારે કહે છે કે આવા પ્રકારના ઉપકરણોનો સમાવેશ ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો નાણસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો કવસ. આ રીતે કહે છે કે એની અંદર પણ આવા વિશિષ્ટ સંયમ અને મોક્ષ માર્ગને ઉપયોગી કર્મ નિદ્રા સાધક એવા પ્રકારના ઉપકરણો, એની અવેલના અસાધના ન કરવી, એની નિંદા ટીકા ન કરવી અને એનું બહુમાન સાચવવું, આ બધું કહે છે કે તમારે કરવું જોઈએ. અને આ રીતે આજે એ કહે છે કે જેમણે છાપ ઉપાડી છે એ કહે છે કે 1 મહિનાનું બ્રહ્મચર્ય ચાલુ પાડે. નમો અરિયંતાણંદ, નમો સિદ્ધાણંદ, નમો આયર્યાણંદ, નમો વચ્ચાયાણંદ, નમો લોહિતવતાવણમ, ઈશો પંચ નમુકારો સૌપાવ પ્રણાશનો મંગલાનંદ સવેતિમ પરમંગોઈ મંગલમ. અભિગ્રહ પિષ્કાય હરિયંત સખ્યમ સિદ્ધ સખ્યમ સાવસખ્યમ દેવ સખ્યમ અપસખ્યમ છત્રથી તારાગાર અભિગ્રહ પિષ્કાય અનંતના ભોગેણમ તર્તાગાણ મહત્રાગારેણમ સૌ સમય વત્યાગારેણમ. બહુ શ્રી આજે સવારના વસંતભાઈ ગાલા સંઘના પ્રમુખ એ ગઈકાલે પણ અમે જ્યાં હતા ત્યાં વિનંતી કરવા માટે આવ્યા હતા ત્યારે, અને આજે સવારના તો જાહેરમાં તમે બધા એક ભાવ વ્યક્ત કર્યો કે કે સારો ચોમાસો મળ્યો. પરમ દિવસે ગોરેગામની ધન્ય ધરતી ઉપર કુમારી નમ્રતાબેન સાધ્વીજી મહારાજ બની જશે. સાધ્વીજી મહારાજ બની ગયા પછી એ જ મંડપમાં બપોરના 2 વાગે આપણે વિધિ પક્ષ અચલ ઘટના છીએ અને આપણા મહાન ત્યાગી અને અજોડ તપસ્વી દાદા ગુરુદેવ આર્ય રક્ષી સુરી એમની દીક્ષાભૂમિ, જન્મભૂમિ અને દીક્ષાભૂમિ, ભગવાન મહાવીર સ્વામીની વિતરણ ભૂમિ અને અમારી આચાર્ય પત્ની ભૂમિ એવા દંતાણી તીર્થ, એના માટેની મુંબઈ, કચ્છ, રાજસ્થાન, બાર ગામના બધા સંઘોના પ્રતિનિધિઓની દંતાણી તીર્થ ટ્રસ્ટ મંડળ એની સાથે અને જીર્ણોદ્ધાર કમિટીની સાથે એક મીટિંગ રહેશે, સ્નેહ મિલન રહેશે એ જ મંડપમાં. અને એ ગોરેગામ અચલગઢ સંઘના સૌજન્યથી આ કાર્યક્રમ છે. તો 52-42 સંઘો, મુંબઈના દરેક સંઘો, એના દરેકના પ્રતિનિધિઓને ખાસ એની અંદર આવવાનું છે. એટલે તમારા ગામના જે કોઈ પ્રમુખ વગેરે હોય તો એને અહીંથી, આજકાલ તમારી પાસે ઘણા બધા ઉપકરણો છે અને એનો સંપર્ક કરી અને આ પ્રસંગમાં આવવાનું ચૂકે નહીં. અને એની અંદર અત્યારે દત્તાની તીર્થ ટ્રસ્ટ મંડળ 1 મિનિટ ઉભા થાવ જરા. જો દંતાણી તીર્થ 25 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર પામી રહ્યું છે અને એના પ્રમુખ મોહનલાલજી સિંઘી જેઓ મંડાર સંઘના આગેવાન છે અને દંતાણી તીર્થના ચેરમેન છે, ટ્રસ્ટી પ્રમુખ છે અને તેઓ તન મન અને ધન અંતર્મનપૂર્વક આ તીર્થની સેવા અને જીર્ણોદ્ધાર કરી રહ્યા છે. અને જીર્ણોદ્ધાર હવે ચરમ કક્ષા ઉપર છે. હવે 8 મહિનાની અંદર બાકીના કાર્યક્રમ પૂર્ણ થશે. જો કે આ તીર્થના કાર્યો હોય એટલે બહારના ગસાઈના, કારવીનના આ બધા કાર્યક્રમ રહેશે, પરંતુ મંદિર પ્રતિષ્ઠાને યોગ્ય થઈ જશે. અને ત્યારે આ ટ્રસ્ટી મંડળ એ બધા સાથેજી ભગવંતોને ખાસ હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રતિષ્ઠા પ્રસંગે બહોળી સંખ્યામાં પધારજો. બોલો. મહાવદ બીજના અંજન તલાકા છે, અષ્ટાનિકા મહોત્સવ છે અને વધુમાં વધુ દીક્ષાર્થી છોકરા છોકરી એની દીક્ષા દંતાણી તીર્થમાં થાય, દાદા ગુરુદેવની ભૂમિ ઉપર થાય એવા પ્રકારના એક મનોરથ કરજો. સર્વ મંગલ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ. જય નામ જય તી સંસારથી વિરતી રથનો, ગિરનારથી મુક્તિ પથનો, સથવાર છે એક મારો, આધાર છે એક બસ. નેમ નેમ નેમ
ગરે પગરે સરે નેમ 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 રસ નેમ રસ ઓ નેમ 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 રસ ઓ નેમ તું મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલી ક્ષણે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર હું વારી પૃથ્વીનો વેશધારી રાજીમતી બનું તારી બરતાર તું એક મારો ભવ ભવની છે તરસ ઓ સતવાર તું રહેજે મારો આધાર છે એક બસ નેમ 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 રસ નેમ રસ ઓ નેમ 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 રસ ગરે પગરે સરે નેમ 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 રસ નેમ રસ ઓ નેમ 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 રસ સંસારથી વિરતિ રત્નો ગિરનારથી મુક્તિ પતનો સંસારથી વિરતિ રત્નો ગિરનારથી મુક્તિ પતનો સતવાર છે એક મારો આધાર છે એક બસ નેમિનાથ તું એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ નેમ રસ ઓ નેમ 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 રસ ગરે પગરે સરે નેમ 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 રસ નેમ રસ ઓ નેમ 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 રસ ઓ તારજે ડુબાડજે જીવાડજે કે મારજે તારજે ડુબાડજે જીવાડજે કે મારજે સગડું તને સોંપી દીધું આદિશ્વર ભગવાન રે સગડું તને સોંપી દીધું પાર્શ્વનાથ ભગવાન રે તું ગારજે કે તારજે તર છોડજે સ્વીકારજે